આ જનરલ સ્ટોર પર જેવું છે કઈ ઇજ્જતનો સવાલ છે. ખેંચીને દેખાડે અમરભાઈ. આપણે પહોંચી આવ્યા હાજીગીરમાં દાદાને દરગાહે. પપ્પા આવી રીતના જ એકાદથી ઉપાડી એમ ઉપાડી લે તો તને છે ને સાંજના રોજો છોડવાનું. આ પહોંચી આવ્યા આપણે રેલમાં. તો સ્વાગત છે ભાઈ લો આજના તમારા આપણા નવા વિડીયોમાં. આજે આપણે ફિશિંગમાં ગયા નથી. આજે આપણે જાય છે બ્રિજ ઉપર, સુદર્શન સેતુ બ્રિજ ઉપર જાય છે. પકડતા ભાઈ ફોન. હા અમરભાઈ આપણા ભેગા આવે છે. આ ટીમના અમારી ટીમના 4 માણસો છે, બાકી બધા સુતા પડ્યા. બધી કઈ કે બધા રોજના દે સુતા ગયા ટાઈમ કાઢવા જાય છે. આપણે હું છે ખોજા આપણે જે ટાઈમ આપણે મોટાને બોલાને ખબર નથી પડતી રોજના કેવા રહે છે. આખો દિવસ નીકળું જોઈએ જાન કે થાકી ગયો ચક્કર મારતા આવે ટાઈમ નીકળી જાય. આપણે કેટલા વાગ્યા અમરભાઈ? 4:36 થાકી છે. બસ તો જો આપણે પુલીએ પહોંચી આવ્યા પહોંચી આવ્યા એમ તો કીધું તને સંભળાય રોજો લાગ્યો જ શું તડકો બોલી નથી પ્રવાસ. આ બધા ફોટોગ્રાફર છે. મોટા મોટા કેમેરા લઈને પોતાની સગાઈ વાળીને લઈને અમારા સિંગલના જીવ બનાવે છે. જેમ કે આ રિજવાનભાઈ નો જીવ ભરાય છે. અમરભાઈ હશે છે કેમ કે એના લગ્ન થઈ ગયા છે. અમારો જીવ ભરાઈ જાય એટલે અમારું અમને દુઃખ થાય છે બધાને જોઈને તો અમરભાઈ હસવા આવે છે. અમારા તમારે ક્યારે લાગે જાવે અમારા બી ટાઈમ આવેગા અમરભાઈ. અમારો પણ ટાઈમ પછી હોય. આજ તમારો ખબર કરી તો આપણે ઊભા છીએ સિગ્નેચર બ્રિજ ઉપર વચ્ચોવચ સેન્ટરે આપણે ગાડી ઊભી રાખી છે. ત્યાંથી આપણે બધો નજારો જોઈએ છે, કોણ આવે છે ને કોણ જાય છે. કેમ કે આપણે તો હવે ખાલી ટાઈમ જ કાઢવો છે અમરભાઈ. હવે અમરભાઈ કંઈક સારી વારી બોલે તો થાય તો વિડીયામાં જોવાની મજા આવે માણસોને. યાદ નથી યાદ આવે ત્યારે બોલી એવું છે. પછી આપણે જાય આમ બાજુ જૂની જટી ગોરને. આપણા અમરભાઈએ પહેલી વાર ગાડી સ્ટાર્ટ કરી હતી, આ બંધ કરી નાખી. ગેરમાં નાખ્યા કર મોર બંધ કરી નાખી. નાખો ગેરમાં ને મારો લીવર. ખોટો રિસ્ક નહીં લેવાનો. ત્યારે જ હલાવી, પોતાની ગાડી હલાવી એમ ને. આપણી હોય સાચા જો આ વસ્તુ એવી છે કે લાખ 2 લાખ ની આવે છે. આપણે માલિક એકતા આટલી માંગુ ને મારી 2 લાખ રૂપિયા એને દેવાના. એકતા બોટમાં આટલી માંગવું છે અમરભાઈ. હલો હવે છડાવી હાલે હાલો ફોનમાં ઘડી ભાઈ લોકો હવે આપણે જઈએ આજે ગિરમાણીએ. અસગર આગળથી ફોન લઈ લીધો છે. આજે અસગર નંબર ભાઈ આવે છે આપણા. હવે તમને કહે છે ગાડીને તમને ભલે લાગે ફોનને કઈ ના થાવ. તારો ઓ ગાય હમણાં મોબાઈલ નો કરી ગા તમારી પાછી નથી ફોન થી પાછી. હવે તમને મેં મળી આજે ગિરમાણી. ભાઈ લોકો અહીંયા તમે જોઈ શકો કાંઈક તહેવાર અહીંયા મેળો બેળો ભરાણો લાગે. આપણા સુલતાનભાઈ ગાડી હલાવે. આ જનરલ સ્ટોર પર જેવું છે કાંઈ. લાઈનમાં ઘણી દુકાનો છે. જવા દે આગળ જવા દે. દુકાનમાં જવું હોય તો નવા સવા લગ્ન થયા
હોય ને એના સગાઈવાળી ઘરે આવ્યા હોય તો એના કામ નતું. આપણે ક્યાં નીકળ્યા? આપણા કાંઈ કામનું નથી. આપણા કામનું અમરભાઈ જેવું કામ છે. ગાડી હલાવવાનું. ટ્રાફિક જોઉં ને મોજ કરો. ભાઈ લોકો આપણે જઈને ચટ્ટીએ પેલા ચક્કર મારતા આવીએ. અહીંયા ભાઈ કોક રિક્ષા રાખી છે આગળ વચમાં. બ્રેક લાગતી નથી. ગાડીમાં બ્રેક લાગતી નથી. હટાડો ભાઈ, હટાડો હવે. જાઓ દે સુલતાનભાઈ હવે. પહોંચી આવ્યા આપણે જૂની જટી ઉપર. અમરભાઈ, તમે કાંઈ કયો આજ જૂની જટી વિશે? તમારો કેટલો અનુભવ છે આજે જટીનો? જૂનું ગોઠવું ચાલુ હતી અહીંયા પહેલા. ઘણો અનુભવ છે. આ જટ્ટી બની તેને 22 વર્ષ થઈ ગયા, 22-25 વર્ષ. રેવાડી, એ અનુભવ નતું પૂછવું. હવે આ જો તમે જોઈ શકો છો આગળ. તમે અહીંયા સિક્કા કાઢવા જતા હતા, અહીંયા ખબર છે ઓલા સિક્કા નાખતા હતા, ડૂબકી મારીને સિક્કા ઉપાડો. આ નકર આમાં બેસીને જતા હતા આ જટી ઉપર, ઓલી જટી ઉપર, ઓખાની જટી. હા તો એવો અનુભવ પૂછવાનું કે તો તમે તમારી ડાયરેક્ટ આ 20 વર્ષ ત્યાં હું ઓળખું છું. અમારો ભાઈ કહે છે કે આ રિઝવાનભાઈ થી બોટ નહીં ખેંચાય. હવે રિઝવાનભાઈ જોઈને ખેંચીને ખેંચાય જ કે નહીં? હાલો તા અમરભાઈ સાવલી નબળી વાત કરી જોઈ લેજે, જોઈ લે. પાણીનો જોર વધી ગયો એટલે નહીં ખેંચાય. પાણીનો પ્રેશર આમ બાજુ છે એટલે ખેંચાશે નહીં. ખેંચ, ઇજ્જત નો સવાલ છે. ખેંચીને દેખાડે અમરભાઈ. જોઈ લે. બસ રેડી, હાલ. આપણા ચડાઈ દે. અમરભાઈ ખેંચાઈ જાય. છોકરા જોવા છે એમાં વાંધો નથી, તાકાત તો છે છોકરામાં, નથી? બોલી નાખશો છોકરા માટે, એટલે કાંઈ એવડું બોલું નથી. વિડીયો ચાલુ છે. હવે ચડાવીએ આપણે દરગાહ. ખાલી જો ફૂટબારી માડાનો તો જા જતી ભૂટકીરી. આપણે પહોંચી આવ્યા આજે કે મારા દાદાને દરગાહે. દાદા ચંપલ કોટ સાઈડ દુઆ સલામ કરતા આવીએ આપણે, પછી આવીએ પાછા બારે. ચાલુ છે તો આપણે દુઆ સલામ કરીને આવી ગયા ગોલો ઉપાડવા માટે. અમરભાઈ ઉપાડી દો ગોલો. અંદાજે કેટલો વજન છે આમ અમરભાઈ? 25 કિલો. જા ઉપર. મારા જ નથી ઉપર રોજો રે. રોજો લાગ્યો છે એટલે નહીં ઉપડે. રોજો છોડીને ઉપડી જશે. અમરભાઈ એમ જ મને દઈ દે, એમ જ ઉપર છે. હું તો કાતે જ ઉપર લે, મારી ઉપાધી ના કરો તમે. અને ફૂલ રોજો લાગ્યો, અને ચક્રી આવે. કેમ ફાટી જામાં? હું ઉપાડું? ઉપર ઉપર ના ઉપર તો નહીં ના. દરગાહ જેવા ગયું. જોઈ લીધી, હાલ ઉપર લે. હા હશે ભાઈ. વધારે નહીં ઉપડે તો ફેંકી દે. તો ભાઈ લો પપ્પા છે ને એક હાથથી ઉપાડી દે છે જમીનમાંથી. આપણે ટ્રાય કરીએ પપ્પા વાપી ઉપડે જ કે નહીં. પપ્પા આવી રીતના એક હાથથી ઉપાડી. એમ ઉપાડી લે તો તને છે ને સાંજના રોજો છોડવાનું ફ્રી જા મારા તરફ. પપ્પા અમે એક હાથથી આમ ઉપાડીને આમ ઊંચો કરી નાખે. આમ એક હાથથી જો તારા કરીને આમ ઉપાડી દે. તારાથી થાય? નારેના બે હાથથી આપણા ધીમાન ઉતરે. આ અમરભાઈ પાછી બીજી ટ્રાય મારે જ હવે. એક પાછો try. રોજો દિયો છે એક આપણે. હાથથી ટ્રાય મારે જમરભાઈ. પાછા હમણાં હજી 2 કલાકની વાર જો રોજો ખોલવામાં. એ હાથ નો રે. એમ ટેકો રાખીને તો ઉપડી જાય. આ સેજ કા ખબર નથી પડતી, માણસો કેવા છે અમારા ભેગા. હાલો હવે. આમ બાજુ વાસી તરફ રેલ છે, ત્યાં પણ ફરવા જેવું છે મસ્તીનું. આમ બાજુ ઓલો શિવરાજપુર જ્યાં જેમ છે ને રેલમાં આવી રીતના ત્રાડા ને બોટુમાં જઈને ચક્કર મારવા લઈ જાય છે. તો હું હશે રાખે છે અમરો નથી આવ્યો. રોજો રોજો લાગ્યો છે એટલે ઘેલો થઈ ગયો ને, એવું નથી ને? આ પહોંચે આપણે રેલમાં. આમ બાજુ આપણે થોડુંક આગળ જોઈએ એટલે બધું એન્જોય કરવા જેવું છે. હમણાં પવન નીકળ્યો છે એટલે બધું બંધ પડ્યું છે આમ બાજુ, નકર ફૂલ ટ્રાફિક હોય આમ. ઓલી બાજુ કેમ્પ સાઈડ છે, કેમ્પ ને જે બધું નાસ્તો કરવાનું ને બધું છે ઓલી બાજુ.
ટ્રાફિક ખુલે જ્યારે પવન આવે ને ત્યારે અટાણે પવન છે ને આ જો મોજો થઈ ગયો છે એટલે છે નહીં કોઈ વાં દેખાતું નથી કોઈ રેલમાં. સુલતાનભાઈની ઠેકડો મારવાની ઈચ્છા છે, ત્યાં આવ્યા છે ઠેકડો મારવા. સુલતાનભાઈ હવે ત્યાંથી આમ દોડ કાઢીને વાં ઠેકડો મારશે, વાં ઠેકડો મારજે વાં. હાલ કાઢ અડી કાઢ. એ હા પગ લસરે જો લસરીને જાશું ને ત્યાં રોગા ઓલો જ છે કડો ઘડી જાશું, કડામાં છોલાઈ જાશું. છોલાઈ જવાની તો વાત નથી, પલ્લો શું ને ભાઈ ચાર બહુ ટાટા આવી બધી ખાસ છે નહીં. આ ખાલી એટલો પટ્ટો પાર કરવામાં છે ને ઈચ્છા નથી થતી પાર કરવાની, એટલો જ કટકો છે એમાં જ ફૂલ સ્લીપમાં. ઓલી બાજુ બધી ટપી જાય તો વાંધો ના આવે, નથી ટપવું આપણે હવે, ખોટો રિસ્ક નથી લેવો, વહી જાય પાછા ઘર બાજુ ઓરા થઈએ. 6 વાગી ગયા છે તો ભાઈ લોગ આપણે વાંથી દુઆ સલામ કરીને હાજી કીરમાં દાદા દરગાહ આવી ગયા ઘરે. હવે આપણે જાર કાઢીને રાખ્યા છે જે આપણે લોંગ ટ્રીપમાં જાર વાપરતા હતા, ખગાના જાર, આમાં ખગા ગોલું બધું આવે, સરખા કરી નાખીએ આપણે જાર. જ્યારે લોંગ ટ્રીપમાંથી ભર્યા ત્યારે એમને ભરી દીધા હતા ડૂચો સરખા કરીને રાખી દે. હમણાં સેવા તૂટે એટલે એ ચડાવી લેવાય આપણે ઓળખામાં, એનાથી મચ્છી મારું ચાલુ. આપણે શેર ઓલી શું કહેવાય ઇફતારી કરીને આવી ગયા છે બધા ફાકી ખાવા માટે. આ પરેશ બાપુ આપણને ફાકી કરાવે છે. પરેશ બાપુને ઓલા બે બાયડી વાળું કરી દે. મારી ફાકી ખાશો. હા ને આ મુસ્તાકભાઈ નું તો રોજનું રૂટીન જ છે ચકરી ખાય. આ એ ફાકી નથી ખાતો એટલે એ ચકરી જ ખાતો હોય 2 જણા. તું ખાત હા એ ચકરી વાળો છે. હાલ સાજીદભાઈ આપણે ફાકી વાળા છે, આમ બાજુ આવી જાવ તમે બાજુ ચાલુ જ છે. આ હુસેનભાઈ ને અમે ત્રણ બાકી છીએ. આવી ગયા છે આપણી બેઠક ઉપર બેસવા ફાકી ખાઈને. આપણે આજે ગયા હતા ટાઈમ કાઢવા હાજી ગીરમાની દરગાહે. ટાઈમ કેટલો કિંમતી છે તને ખબર છે? આપણે વાં ટાઈમ કાઢવા વહી ગયા. આવી રીતના ટાઈમ વેસ્ટ ના કરાય. મને તો નથી ખબર, તને ખબર ટાઈમ કેટલો કિંમતી છે? મને નથી ખબર એટલે તો તમારા ભેગો આવ્યો હતો ટાઈમ કાઢવા. ખબર નહીં પડે ભાઈ ને ટાઈમ કાઢવો. તો ક્યારે ખબર પડે? હજી પૈસા જ્યારે હાથમાં આવશે ને ત્યારે તને ખબર પડે. કાંધા ઉપર વજન આવશે ને અહીંયા કાંધા ઉપર ત્યારે ખબર પડે. શું છે જિમ્મેદારી આ જાય. પુષ્પા વાગ્યા આમ કાંધો એક નીચો થઈ જશે. સવારના ઉઠીને ડાયરેક્ટ હાંગીને ડાયરેક્ટ કુકડામાં ખાઈ પીને ડાયરેક્ટ કુકડામાં. બીજું કઈ ખબર તો હોય નહીં. સુલતાન તમારી કેસર મને મજા આવી, ક્યાંથી લીધી કેસર? ના દુકાનનું નામ તો કયો ભાઈ? 5 રૂપિયામાં ડુપ્લિકેટ કેસર આવે ને તમને મજા આવે. ફેફડા ખરાબ થઈ જશે કેસર ખાઈને. નહીં સાજીદભાઈ? તો બી જાય. આને ખબર નથી હવે કેસર કીને કે ભાઈ ખાધી છે કોઈ દી? તમે જ ખાધું બસ એને ભાવ તમે. ભાઈ લોગ આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.